સોનોગ્રાફીનો રિપોર્ટ કરાયો અને એમાં આવ્યું કે તમને ફેટી લીવર છે. સાથે સાથે જમ્યા પછી પેટ ભારે ભારે લાગે, ખાસ કરીને જમણી બાજુમાં જ્યાં લીવરનું સ્થાન છે એ જગ્યાએ પણ પેટ ભારે લાગે. ખૂબ જ સારી ઊંઘ થઈ હોય તો પણ સવારે ઉઠી એટલે આળસ લાગે, વજન સતત વધતું જતું હોય અને પાચન શક્તિ બગડતી જતી હોય. આ બધા જ લક્ષણો જો તમને પણ હોય તો આજથી જ સાવચેત થઈ જવાની જરૂર છે, કારણ કે ફેટી લીવર એ સાયલન્ટલી આગળ વધતો રોગ છે અને ધીરે ધીરે આપણા શરીરમાં અનેક પ્રકારના રોગોને જનક બને છે. ભલે રિપોર્ટમાં ફેટી લીવર આવે ને ડૉક્ટરને આપણે બતાવી તો એમ કે ના બહુ કંઈ ગભરાવાની જરૂર નથી, થોડુંક ધ્યાન રાખજો. પણ આ જે થોડુંક ધ્યાન રાખજો એ આપણે આજથી જ શરૂ કરવાની જરૂર છે. ફેટી લીવર એ કોઈ સાદો રિપોર્ટ નથી. દુખાવો નથી થતો, તાત્કાલિક લક્ષણ નથી દેખાતા એટલે ન ગભરાવવું જોઈએ એવું નથી. સાવચેત આજથી જ થઈ જવાની જરૂર છે, કારણ કે આ ધીરે ધીરે તમારા શરીરના મેટાબોલિઝમ એટલે ચયાપચયની આખી ક્રિયાને બગાડે છે. આજના વિડીયોમાં હું તમને માહિતી આપીશ ફેટી લીવરના મુખ્ય કારણો, એનાથી થતા શરીરમાં લક્ષણો, અને જો એમાં ધ્યાન ન રાખવામાં આવે તો શું શું કોમ્પ્લિકેશન થઈ શકે છે, આપણે ક્યારે વધુ ધ્યાન રાખવું જોઈએ, અને સાથે સાથે આયુર્વેદના પંચરત્ન કે જે તમને ફેટી લીવરમાંથી ચોક્કસ મુક્તિ અપાવશે. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને એમાં વિચારતા હો કે મારી દવા થઈ શકે કે ન થઈ શકે તો તમે અમારા આ ચેનલના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો દર્દીના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદ સારવારથી સાજા થયેલા છે, અને તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા ઈચ્છતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, મારી ઓપીડીમાં રોજ ઘણા બધા પેશન્ટ આવે છે કે જેની મુખ્ય ફરિયાદ હોય છે વજન ઉતરતું નથી, પેટ ભાર લાગે છે, પાચન થતું નથી અને આળસ આવે છે. અને જ્યારે આપણે સોનોગ્રાફી રિપોર્ટ જોઈએ ત્યારે એમાં હોય છે ફેટી લીવર ગ્રેડ 1 કાં તો ગ્રેડ 2. હવે જ્યારે આવી રીતે પેશન્ટ આવતા હોય છે ત્યારે હું એને ખાસ સમજાવું છું કે પહેલાં તો તમારે એ સમજવું પડશે કે આ ફેટી લીવર શું છે અને એમાં આપણે ખરેખર શું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, લીવર એ આપણા શરીરનું એન્જિન છે. જેમ ગાડીના એન્જિનમાં ઓઇલ વધારે થઈ જાય એટલે ગાડી ચોકઅપ થઈ જાય છે અને ધુમાડા વધારે કાઢે છે, એવી જ રીતે જ્યારે આપણા લીવરમાં ફેટ વધારે જમા થાય, ચરબી વધારે જમા થાય એટલે એમાં ચિકાશ વધી જાય ત્યારે જે છે ફેટી લીવર બનતું હોય છે. અને એ ફેટી લીવરને કારણે આપણા શરીરમાં પાચન બગડે છે, ચયાપચયની ક્રિયાઓ બગડે છે અને શરીરમાં વજન તો વધતું જ જાય છે, પણ શરીરમાં જરૂરી વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ એ બધા ઘટતા જાય છે. એટલે જ આપણે હોર્મોન્સ ડિસ્ટર્બ થવા માંડે છે, શરીરમાં થાક લાગવા માંડે છે. ગમે એટલું સારું જમીએ કે પૌષ્ટિક જમીએ તો પણ શરીરમાં માત્ર ને માત્ર વજન વધે છે, પણ શરીરમાં એનર્જી વધતી નથી. એ પ્રકારનો રોગ છે આ ફેટી લીવર. ખાસ કરીને ફેટી લીવરના શું લક્ષણો હોઈ શકે? મિત્રો, જ્યારે તમે વ્યવસ્થિત જમતા હો તો પણ શરીરમાં એનર્જી ન લાગતી હોય, પેટ ભારે લાગ્યા રાખતું હોય, પાચન સતત ગડબડ થતું જતું હોય, વજન વધતું જતું હોય અને ચહેરા પર ઓઇલી સ્કિન વધી જતી હોય, ખીલ થતા હોય અને પેટમાં સતત ગેસ અને આફરો રહેતો હોય તો સમજી લેવું જોઈએ કે લીવરમાં ક્યાંક ને ક્યાંક ગડબડી થવાની શરૂઆત થઈ ગઈ છે. હવે મોડર્ન મેડિકલ સાયન્સ એવું કહે છે કે માત્ર ને માત્ર આલ્કોહોલ લેવાથી જ લીવર બગડે એવું નથી, પણ જ્યારે તમે કસરત નથી કરતા, વધુ પડતો ચરબીવાળો ખોરાક ખાઓ છો, બહારનો ખોરાક ખાઓ છો, આવા બધા અનેક કારણોને કારણે આપણા શરીરમાં લીવરના સેલ્સમાં ફેટ જમા થવાની શરૂઆત થાય છે, જેને નોન આલ્કોહોલિક ફેટી લીવર કહેવામાં આવે છે. એટલે કે આલ્કોહોલ ન લેવા છતાં પણ લીવરમાં ફેટ જમા થવી અને એને કારણે થતા રોગો. ખરેખર તો આનું કારણ છે આપણો ખોરાક અને બેઠાડું જીવન. આયુર્વેદમાં પણ કહ્યું છે કે યદ અન્ન તદ રસમ, એટલે કે આપણે જેવું અન્ન લઈએ છીએ એવો જ આપણો જે છે એ ધાતુઓ બને છે, આપણા શરીરમાં પોષક તત્વો બને છે. પણ જ્યારે આપણે જઠરાગ્નિ મંદ થઈ જાય છે ત્યારે આપણે જે ખોરાક લઈએ છીએ એ સરસ રીતે પચતો નથી અને એમાંથી આમની ઉત્પત્તિ થાય છે. આ આમ જે છે આપણા લીવરમાં જમા થાય છે અને ધીરે ધીરે નળીઓને બ્લોક કરીને એમાંથી ફેટ જમા થઈને અનેક પ્રકારના રોગોને ઉત્પન્ન કરે છે. આયુર્વેદ મુજબ યકૃત એટલે કે આપણું લીવર જે છે એ રસ અને રક્તનું સ્થાન છે. સાથે સાથે આપણા શરીરનું રસોડું એટલે કે કિચન છે. આપણા શરીરમાં જેટલા પણ પોષક તત્વો આપણે લઈએ છીએ એ અલ્ટિમેટલી લીવરમાં પહોંચે છે અને ત્યાંથી અલગ અલગ રીતે પચીને આખા શરીરમાં ફેલાય છે અને જેથી આપણે પોષણ મળે છે. પણ જ્યારે આપણી પાચન શક્તિ બગડે છે ત્યારે આ ખોરાકમાંથી એક ચીકણો પદાર્થ એટલે કે આમ બને છે, જે આમ લીવરમાં જમા થવાને કારણે આપણે એને ફેટી લીવર કહીએ છીએ. એટલે યાદ રાખજો, લીવર બગડે એટલે મેટાબોલિઝમ બગડે, મેટાબોલિઝમ બગડે એટલે ફેટી લીવર વધવા માંડે, ફેટી લીવર વધવા માંડે એટલે અનેક પ્રકારના રોગો જેમ કે બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ આ બધું થવા માંડે અને આપણા હોર્મોન્સ ડિસ્ટર્બ થઈ જાય, જેને કારણે જાતીય રોગો થવાની પણ શક્યતા હોય છે. તમને જો વાત માનવામાં ના આવતી
આવતી હોય તો આના માટેના અનેક રિસર્ચ હવે થવા માંડ્યા છે. એટલે સુધી કે હવે મોટાભાગના ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ એટલે કે પાચનના રોગોના નિષ્ણાત ડૉક્ટરોને ત્યાં ફાઇબ્રોસ્કેન નામનો રિપોર્ટ પણ થાય છે કે જે બતાવે છે કે તમારું લીવર ફેટી લીવરને કારણે કેટલું ડેમેજ થઈ ગયું છે. કારણ કે ગ્રેડ 1 ફેટી લીવરમાં તો વાંધો નથી આવતો, પણ જેમ જેમ ગ્રેડ 2 થાય છે એમ લીવરના કોષો ડેમેજ થતા જાય છે, પોતાનું કામ ઓછું કરતા જાય છે, અને એનાથી ઉપર જ્યારે થાય છે ત્યારે લીવર સિરોસિસ થવા માંડે છે, એટલે કે લીવરમાં સોજા આવે છે, એમાંથી જે છે સંકોચ આવવાનું શરૂ થઈ જાય છે, લીવરના કોષો કામ કરવાના બંધ થતા જાય છે. હમણાં જ મારી પાસે એક ભાઈની ટ્રીટમેન્ટ ચાલુ છે જેમની પંચકર્મ સારવાર ચાલુ છે, મહાવીરસિંહ. આમની મુખ્ય ફરિયાદ હતી અતિશય પ્રમાણમાં વજન વધુ અને આળસ વધતી જવી. જ્યારે લીવરના રિપોર્ટ કરાવવામાં આવ્યા ત્યારે એસજીપીટી અને એસજીઓટી ઘણા બધા વધારે આવ્યા, સાથે સાથે જે છે એમનું વજન વધવાની સાથે આળસ ખૂબ વધતી જતી હતી અને પેટમાં ગેસ, પેટ ભારે લાગવું, આ બધા જ સાથે રિપોર્ટ જ્યારે જોયો ત્યારે ગ્રેડ 2 ફેટી લીવર આવી ગયું હતું. એનો મતલબ કે ચરબી એટલી બધી લીવરમાં જમા થઈ ગઈ છે કે જે તમારા લીવરને પણ ડેમેજ કરવાની શરૂ કરી દીધું છે. આપણી પાસે આવે એટલે આપણે એમને પંચકર્મ સારવાર કરાવી અને 3 મુખ્ય વસ્તુ પર ફોકસ કરાવી. સૌથી પહેલું, ખોરાકમાંથી દરેક પ્રકારનો મેંદો અને સુગર એટલે કે ખાંડ પૂરેપૂરી બંધ કરાવી. બીજા નંબરે રોજ ઓછામાં ઓછી 45 મિનિટની વોકિંગ કરવાની અને સાથે સાથે જે છે એ કસરત અને પ્રાણાયામ કરવાના. ત્રીજા નંબરે આયુર્વેદની પંચકર્મ સારવાર પછી અમુક પ્રકારની ચોક્કસ વનસ્પતિઓ અને ઔષધિઓનું સેવન કરવાનું કે જે લીવરના સોજાને ઓછું કરે, લીવરના રિપોર્ટ નોર્મલ કરે અને ફેટને તદ્દન નાબૂદ કરે. પરિણામ શું આવ્યું? માત્ર ને માત્ર 10 દિવસમાં 7 કિલો વજન ઘટ્યું અને લીવરના રિપોર્ટ નોર્મલ આવી ગયા. આ વાત થઈ આયુર્વેદ ચિકિત્સાની. પણ હવે હું તમને કહેવા માગું છું કે તમે ઘરે આના માટે શું કરી શકો છો. આપણે ઘરે 5 અમૃત જેવા સ્ટેપ્સ લેવાના છે કે જે ફેટી લીવરને આગળ વધતું અટકાવીને ફેટી લીવરને જડથી નાબૂદ કરે. સૌથી પહેલું છે એ સવારના ભાગમાં ડિટોક્સ ડ્રિંક લ્યો. એટલે શું? એવા પ્રકારના ઔષધિયા કે જે તમારા લીવરને ખૂબ જ સરસ રીતે મજબૂત કરે છે, એને કેપેસિટીને સુધારે છે અને લીવર ફંક્શનને ખૂબ જ સારી રીતે ઇમ્પ્રૂવ કરે છે. એવા ઔષધિયામાં સૌથી બેસ્ટ છે 3 ઔષધિયા જે કિચન હર્બ્સ છે, હું તમને કહીશ. સૌથી પહેલું છે હળદર, બીજું છે સૂંઠ અને ત્રીજું છે આમળા. આ ત્રણેય વસ્તુને તમે જે છે એ ગરમ પાણી સાથે લઈ શકો. તમે પ્રકૃતિ પ્રમાણે લેવાનું છે. જો તમારી પિત્તની પ્રકૃતિ છે તો તમારે આમળા લેવાના છે, જો તમારી કફની પ્રકૃતિ છે તો તમારે હળદર લેવાની છે, અને જો તમારી વાયુની પ્રકૃતિ છે તો તમારે સૂંઠ લેવાની છે. આ દરેક વસ્તુ સવારે ગરમ પાણીમાં નરણા કોઠે 5 થી અડધી ચમચી રોજ લેવું જોઈએ. બીજું સ્ટેપ છે લીવર માટેની ઉપયોગી જડીબુટ્ટીઓ એટલે કે ઔષધો, જેમાં સૌથી બેસ્ટ છે ભૂમિ આમલા. ભૂમિ આમલાનું ચૂર્ણ જે છે તમને આયુર્વેદની ઔષધિની દુકાનથી આરામથી મળી જશે. જો એ તમને તાજું ને ફ્રેશ ન મળે તો તમે લીમડાનો ઉપયોગ પણ કરી શકો છો. લીમડાના પાનનું ચૂર્ણ અથવા તો લીમડાના તાજા પાન આના માટે સૌથી બેસ્ટ લીવર ટોનિક છે અને ખૂબ સારો ફાયદો આપે છે. ત્રીજું છે તમારા ખોરાકમાં સફેદ ઝેરને સાવ બંધ કરો. જેને ફેટી લીવર છે એ લોકો માટે દૂધ, મેંદો અને ખાંડ આ સફેદ ઝેર સમાન છે. જો તમે એનું સેવન કરશો તો તમારા લીવરને સતત ફેટ જમા થવાનું રહેશે જ. ઘણા લોકો એવું માનતા હોય છે કે ફેટી લીવર આવે એટલે આપણે ઘી ખાવાનું બંધ કરવું જોઈએ, પણ ના. ઘી ખાવાનું બંધ કરવાની જગ્યાએ તમારે ખરેખર ગાયનું ઘી ખાવું જોઈએ, પણ દૂધ અને તમારે સાકર અથવા તો ખાંડ અને સાથે સાથે તમારે જે છે એ મેંદો સદંતર બંધ કરવો જોઈએ. એટલે આના માટે મીઠાઈઓ, બ્રેડ, બિસ્કિટ, ટોસ્ટ, પાઉં આ બધી જ વસ્તુઓ ખાસ અને ખાસ તમારે અવોઇડ કરવી જોઈએ. ચોથું સ્ટેપ છે રાત્રે 8, 8:30 વાગ્યા સુધી જમી લો. મિત્રો, જે લોકો મોડા જમે છે એ લોકોનો લીવરને આરામ મળતો નથી. આપણા લીવરને જ્યારે આપણે ઊંઘ કરતા હોઈએ છીએ ત્યારે આરામ મળે છે. હવે જો તમે રાત્રે મોડા જમો છો તો તમારી ઊંઘ પણ મોડી શરૂ થશે અને તમારા લીવરને પૂરતો આરામ નહીં મળે. રાત્રે મોડા જમવાવાળા મોટાભાગના લોકોમાં ફેટી લીવરની સમસ્યા અને વજન વધારાની સમસ્યા અથવા તો પાચનની સમસ્યા જોવા મળે જ છે. 5મું સ્ટેપ છે નિયમિત રૂપથી કસરત કરવી. મિત્રો, ફેટી લીવર આજકાલ વધે છે એનું મુખ્ય કારણ છે કસરતનો સદંતર અભાવ. આપણે એટલા બધા બેઠાડું થઈ ગયા છીએ કે જેને કારણે આપણા શરીરમાં જે કંઈ પણ આપણે સુગર લઈએ છીએ એ બળતું નથી અને એને કારણે મસલ સુધી નથી પહોંચતું અને લીવરમાં જમા થાય છે. લીવરમાં જેમ જેમ સુગર જમા થતું જાય તેમ તેમ ફેટી લીવર વધતું જાય છે. એટલે ખાસ તમે ઓછામાં ઓછી 45 મિનિટ વોક કરો, 10 મિનિટ પ્રાણાયામ કરો અને સૂર્ય નમસ્કાર તો ખાસ કરો. અને ખાસ એક વસ્તુ યાદ રાખો, ગ્રેડ 1 ફેટી લીવરને ઇગ્નોર કરશો તો ધીમે ધીમે એમાંથી ગ્રેડ 2 થશે અને ગ્રેડ 2 માંથી ધીરે ધીરે જે છે એ સિરોસિસ થશે. પણ જો આપણે સરસ રીતે ધ્યાન રાખશું તો લીવર જે છે પોતે સેલ્ફ રિપેર છે. આપણા શરીરમાં લીવર જ એકમાત્ર એવું ઓર્ગન છે કે જો ધ્યાન રાખવામાં આવે તો એ ફરીથી આખે આખું નવું બની જાય છે.
છે. એટલે મારી આપને નમ્ર વિનંતી છે કે જો તમને ફેટી લીવરની શરૂઆત થઈ ગઈ હોય તો આ 5 વસ્તુ તો જરૂર અપનાવો. અને જો તમને ફેટી લીવરની સાથે બીપી, ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ સતત વધતી જતી હોય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ અને અમારી સારવાર ફેટી લીવરમાં 100% એક્યુરેટ નીવડતી હોય છે. એટલે હવે ખરેખર આપણે એવું સૂત્ર અપનાવવાની જરૂર છે કે લીવર બચાવો, જીવન બચાવો. જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો તમારા ફેમિલી જુદા જુદા ગ્રુપમાં આ વિડીયો જરૂર શેર કરજો, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી મારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.